નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ જીજો 24 ન્યૂઝ પાટણમાં। આજના મુખ્ય સમાચાર। ઓપરેશન સિંદૂર પછી ડોક્યુમેન્ટરી સામે પાકિસ્તાને તીખી પ્રતિક્રિયા આપી છે। અહેવાલ મુજબ પાકિસ્તાને રાત્રે 2:30 વાગ્યે નિવેદન જાહેર કરી પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય કાર્યવાહી અંગે પોતાનું જૂનું વલણ દોહરાવ્યું। ડોક્યુમેન્ટરી એનએસએ અજીત ડોભાલ સહિત ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓના નિવેદનો અને ઓપરેશનના વિવિધ પાસા રજૂ કરવામાં આવ્યા છે। રામ મંદિરના દાન ચોરી કેસમાં ચંપતરાય અને મિશ્રાને ક્લીન ચિટ। અયોધ્યા રામ મંદિરના દાન અને ચડાવવાની કથિત ચોરીના કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી એસઆઈટી અને પૂર્વ મંત્રી ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને ક્લીન ચિટ આપી છે। એસઆઈટીની અંતિમ રિપોર્ટમાં માત્ર 8 આરોપીઓના નામ છે, જેમની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે। જો કે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની અલગ તપાસ હજુ ચાલુ છે। ગુજરાત ગેસ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3.75નો વધારો કરતો નવો ભાવ 88.76 થયો છે। અગાઉ સીએનજી 85.01 પ્રતિ કિલોના ભાવે મળ્યું હતું। વધારેલા ભાવ સોમવારથી મધરાતથી લાગુ થશે। આ વધારાની સીએનજી વાહન ચાલકોની ખાસ કરીને ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકોને દૈનિક ખર્ચમાં વધારો થવાની શક્યતા છે। સીએનજીના ભાવ વધારાની અસર અંતે મુસાફરોના ખર્ચ પર પણ પડી શકે છે। વારાણસી, હરિદ્વાર અને ઋષિકેશના ઘાટ પર રજૂ કરવામાં આવતી પરંપરાગત ગંગા આરતી 13 સપ્ટેમ્બરના રોજ લંડનમાં થેમ્સ નદીના કિનારે યોજાશે। આ કાર્યક્રમમાં ભારતીય સંગીત, ભોજન અને સામુદાયિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। ત્યારબાદ નદી કિનારે સાંજે ગંગા આરતી થશે। તમામ ધર્મો અને પૃષ્ઠભૂમિકાના લોકો હાજર આપી શકે છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર હોર્મુઝ સ્ટ્રેઇટને ન્યૂ યુએસ ટેરિફની તરીકે દર્શાવતી એક છબી પોસ્ટ કરી। થોડા દિવસો પહેલા તેમણે દાવો કર્યો હતો કે જલમાર્ગ પર અમેરિકાનું સંપૂર્ણપણે નિયંત્રણ છે। ઈરાનના ટોચના વાટાઘાટકાર મોહમ્મદ બાઘર ગાલિફા પુનરોચ્ચાર કર્યો છે કે જ્યાં સુધી અમેરિકાએ જૂનું એમયુ સાથે જોડાઈ શ્રેણીબદ્ધ માંગણીઓ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી સ્ટ્રેઇટ ફરીથી ખોલવામાં આવશે નહીં।